પોલીસવાળી હોય ગાડી એકાએક રોડની વચ્ચોવચ્ચ આવીને ઊભી રહી ગઈ. ઊભા પગે બેઠેલી તેણે ફટ કરતો કેળે ખોસેલો સાડલો માથે નાખ્યો. રઘવાયા લાગતા બે જુવાન ગાડીમાંથી નીચે ઉતરે. એકના હાથમાં સિગારેટ સરકતી હતી તો બીજાના હાથમાં મોબાઈલ પર કોઈ જાણીતું ગીત વાગતું. ઘરાકને જોતા જ તેને રોડની એક કોરે સફેદ પથરા પર મૂકી રાખેલી ટોપલી સામે જોયું. આપા વળે તો 100 રૂપિયામાં બધા આપી દઉં. હવારની બેઠીશું તે કાગતો વળે. ના એમ બધા ના આપી દેવાય. 2 દન મગરીઓ કુંદી ત્યારે માંડ ટોપલી નીકળ્યા છે ને મફતના ભાવે થોડા આપી દેવાય. આજકાલ 100 રૂપિયામાં આવે છે પણ નહીં આપું તો. મનમાં ઉભરી આવેલા પાછલા વિચારે તેના આખા શરીરને ઝંઝોડી નાખ્યું. દબાઈ ગયેલા ટીમરૂમાંથી બહાર નીકળી ગયેલા ગર્ભ પર બમણતી માખો ઉડાડી તે એકલા હાથે ટોપલી માથે વાળી લઈ ઊભી થઈ ગઈ. સડકની બંને બાજુએ ઉભેલા ઝાડવા દૂર ટેકરી પર દેખાતા ઝાડવા કરતા વધારે ઘેરા લાગતા હતા. સાગ અને ખાખરાની ટોચે દેખાતું વાદળ વગરનું આકાશ તરછોડેલા બાળક જેવું નમાયું લાગતું હતું. ક્ષિતિજ પર આથમતો સૂરજ સધવા સ્ત્રીના છૂટા પડેલા ચાંદલા જેવો રતુમડો દેખાતો હતો. ટોપલીમાંથી થોડા ટીમડું કાઢી તે એમની પાસે જઈ ઊભી રહી ગઈ. બંને જણ કશું ખંપોસતા હોય નીચા નમીને ગાડીની ફરતે જોતા હતા. આને અત્યારે જ બગડવાનું શું છે? સિગારેટનો કસ ભરતો ગાડીની પાછળ ઉભેલો જુવાન બોલ્યો. કાલનો બૂમો પાડું છું કે ગાડી ચેક કરાવી દે, પણ તું છે તે બીજો ઠપકો આપતો હોય એમ ભૂલ ગયો. પાર્ટીનો ફોન આવ્યો એટલે તરત નીકળવું પડ્યું યાર, નહીતર. ટોપલી લઈને ઊભેલી સ્ત્રી તરફ નજર જતા આરીફે આગળનું વાક્ય પડતું મૂકી સિગારેટની રાખ હંચેરી પૂછ્યું, અહીં આસપાસ કોઈ ગેરેજ છે? પેલી સ્ત્રીએ જવાબ આપ્યા વિના જ હથેળીની આંગળીઓ પર ટેકવેલા ટીમરું બતાવ્યા. પાકા અને દેશી છે સાહેબ, લેવાશે? પ્રશ્નથી વિપરીત જવાબ સાંભળી કારના બોનેટ આગળ ઉભેલો રશ્મિ અકળાયો. ટીમરુની કેમ આ પૈણે છે? એ કોઈ ગેરેજ છે એ કેને પેલા? ઊંચા અવાજમાં કેશી દરબાઈ ગઈ. પછી કળ વળતા એવા જ ગુસ્સાના ભાવ સાથે કહેવા લાગી, ગાડી કવચ પડી હોય ને તો છેક માણફરું લઈ જવી પડે સાહેબ. અહીં કોઈ હમી કરતું નથી, સમજ્યા? એનો ઉભો જવાબ સાંભળી આરીફે ભવા ચડાવ્યો. અડધી પીધેલી સિગારેટ બૂટ તરે દબાવી તેને પૂછ્યું, માણફળો અહીંથી કેટલું દૂર થાય? કેશીએ એને વળતો જવાબ ના આપ્યો, પણ પછી થયું નહીં કહું તો બચારા અટવાઈ જશે એટલે બોલી, પાક્કું તો નહીં સાહેબ, પણ 16-17 ગામ જેવું તો હશે જ. ઓ માય ગોડ, આટલું બધું દૂર? હા સાહેબ, આ મગરો વટાવીને હામે જાઓ તો 3 કલાક તો પાક્કા સમજવાના. એ સાંભળી આરીફના મનમાં ઊંચાટ બેઠો. એ ઊંચો નીચો થવા લાગ્યો. તેને પહાડી વિસ્તારમાં લાકડાની હેરાફેરી કરતા અનવરની વાતો સાંભળી આવી. એ જંગલના આદિવાસીઓ સાથે હરતો ફરતો
ક્યારેક એમની સાથે રાતો ગાળતો. એ પાછો આવતો ત્યારે મિત્રો આગળ બિહામણી વાતો કરતો. એ કહેતો, જો ડુંગરાળ પ્રદેશમાં કસમયે ગાડી બગડે તો સમજી લેવાનું કે તમારા પર કોઈની નજર મંડરાઈ રહી છે. આજે એ વિસ્તારોમાં સામાન્ય મનુષ્યોની માફક ડાકણો વસે છે. રાની પશુઓની જેમ એ રાત્રે જ નીકળે છે. અંધારામાં એમની પીળાશ પડતી આંખો જંગલના રસ્તે ચારેકોર ગમે છે ને જો કોઈ શિકાર દૂરથી દેખાઈ જાય તો એ ગમે બહાને એની નજીક પહોંચી જાય છે. આવી કોઈ વ્યક્તિ તમને રાત વખતે એ વિસ્તારોમાં દેખાય તો એનાથી આગા રહેજો. જો એવું ના કર્યું તો એ એની લયબદ્ધ મીઠી વાતોમાં તમને પરોવી દેશે. તમે ધીમે ધીમે એના વશમાં આવતા જશો. પછી એ એના ગમતા સ્થળે તમને લઈ જશે, તમારી આગતા સ્વાગતા કરશે ને રાતે જ્યારે તમે સૂઈ જશો ત્યારે એ તમારી નજીક આવી ઊભી રહેશે, તમારી ઉપર ઝૂકશે. એના મોઢામાંથી નીકળતા ઊના શ્વાસ તમે અનુભવી શકશો. ઓચિંતી તમારી આંખ ખુલી જશે. તમે બીકના માર્યા ઊભા થવા જશો, પણ તમારાથી બેઠું થવાશે નહીં. તમારી હાજરીમાં એ તમારા અંગો ખાશે. તમારી છાતી પર બેસી પેટ ભરાઈ જાય ત્યાં સુધી ઘટક ઘટક તમારું લોહી પીશે. તમને ઘણી વેદના થશે, પણ તમારાથી ચીસે પડાશે નહીં. અનવરના શબ્દો દૃશ્ય બની તેની આગળ પાછળ ઘૂમવા લાગ્યા. તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. કંપ થોડી વાર સુધી આખા શરીરમાં રહ્યો. તેણે ઊંડો શ્વાસ ખેંચી આંખો જોડી. આવું તે કંઈ હોતું હશે કહીને તેને માથું ઝાટકી બધું ખંખેરી નાખ્યું. હાથે પહેરેલી રોલેક્સ ઘડિયાળના ચંદા પર આંગળીઓ ફેરવતા ફેરવતા કારમાં પડેલી કાળી થેલી સામે જોયું ને મોઢા પર મનનો ભાવ ન વર્તાય એટલે જેટલી સ્વાભાવિકતાથી વર્તી શકાય એટલી સ્વાભાવિકતાથી વર્તી એને કહ્યું, 7 વાગી ગયા છે રશ્મિ, શું કરીશું? પરિસ્થિતિને ગંભીર થતી જોઈ રશ્મિને મોબાઈલ પર વાગતું ગીત એકદમ બંધ કરી દીધું. ડુંગરાળ પ્રદેશમાં અંધારું જલ્દી પડી જાય છે એ તે સારી પેઠે જાણતો હતો. તેના ચહેરાનો રંગ ઉડવા લાગ્યો. તેનો ફિક્કો થતો ચહેરો જોઈ આરિફ બોલ્યો, એક કામ કર રશ્મિ, પાર્ટીને વોટ્સએપથી લોકેશન શેર કરી દે અને કહી દે કે રસ્તામાં કાર બગડી છે એટલે વહેલા તો નહીં અવાય. તમારે જો અર્જન્ટ જરૂર હોય તો કોઈ માણસને આ લોકેશન પર મોકલી આપો, માલ મળી જશે. રશ્મિ તેની વાત મનમાં ગુંડતો રોડથી સહેજ આંખો ખસી મોબાઈલ ઊંચો નીચો કરવા વર્ગ્યો. થોડી વાર આમથી તેમ ફર્યો. પછી કશુંક છીનવાઈ ગયું હોય એમ જોરથી બરાડ્યો, ઓ શીટ, અહીં તો નેટવર્કે નથી આવતું, ક્યાં ફસાયા યાર. એ સાંભળતા જ આરિફના મનની ધ્રુજારી છેક શરીર સુધી પહોંચી ગઈ. કેશીએ બેઉના ઊંચાટ ભર્યા ચહેરા સામો જોયું. ઠંડો પહોર હતો છતાં બંનેના કપાળ પર પરસેવો વળતો હતો. તેણે હાથમાં પકડી રાખેલા ટીમરું નિશાસો નાખી પાછા ટોપલીમાં મૂકી દીધા ને આપણે તો ભવની ભૂખ, બધા આગળ ચો ગાણા ગઈએ, જેમ લખ્યું હશે એમ થશે તાણ, એમ
મન મનાવી તે બેઉને સમજાવતી હોય એમ કહેવા લાગી. ગયા વગર જો ના ચાલે હોય ને તો ગાડીને એક કોરે ધક્કો મારીને મૂકી દો ને કોઈક વાહનમાં બેસી જાઓ, દાડો હાથમાં પહેલા. અહીં જંગલના રસ્તે જનાવરનો તો ભો નહીં, પણ એ ભૂલતા ભૂલતા અટકી ગઈ. તેના અટકવા પાછળનું મરમ પારખવા બંને તેના આગળના વાક્યની પ્રતીક્ષા કરવા લાગ્યા. પણ એમના ચહેરા પર મંડરાતા ઓથામને જોઈ તેણે આગળનું વાક્ય મનમાં જ દરવી દીધું. પણ ફરી કશોક વિચાર આવતા એનાથી બોલી જવાયું. ને એમ ના કરવું હોય તો મારું ઘર અહીં ઢુકડું જ છે, બહુ છેટું એ નથી. જો તમને વાંધો ના હોય તો લ્યો હેંડો મારી હારે, સવારે દન ઉગે નીકળી જજો, અહીં ખોટી થયા વગર. અજાણી સ્ત્રીને અજાણ્યા રસ્તા પર અનુગ્રહ કરતી જોઈ આરીફના માનસ પટ પર અનવરના શબ્દો ઘોડાની જેમ દોડવા લાગ્યા. એ શંકાભરી નજરે તેની તરફ જોવા લાગ્યો. એની આંખોમાં તરવડતો પ્રશ્ન પારખી તેણે છાતી પર લટકતો ચોટલો છણણ કરતો વીંજીને પાછળ નાખ્યો. આ તો કીધું, બાકી તમને જેમ રોમ વાલા લાગે એમ કરો પૈસા, હા કરતા ના ઉતાવળી. કહેતા એ ઝડપભેર ચાલવા લાગી. એની પૂંઠ પડી ત્યાં બેઉ એકબીજાની આંખમાં આંખ પરોવી હા ના કરવા લાગ્યા. અંતે એકે ઉપાય સૂજે એમ ન લાગતા આરીફે કારનો પાછલો દરવાજો ખોલી કાળી થેલી હાથમાં લીધી ને હિંમતભેર તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રશ્મિન કમ અને તેની પાછળ ઢસડાયો. બંનેને પાછળ આવતા જોઈ બધું દુઃખ ભૂલી ગઈ હોય એમ એ બોલવા લાગી. મનેકને મને કોમમાં નહીં આવે તો બીજું કોણ આવશે? ભીડમાં ખપ લાગે એ જ સાચું માણસ, બાકી ટાળોવાળીને જનારા તો દુનિયામાં કેટલાય મળે. સાચું કે નહીં? આરીફે તેની તરફ હળવું સ્મિત કરી થેન્ક યુ કહ્યું. પણ એની જાણે એની અપેક્ષા ન હોય એમ એ મારી પાછળ પાછળ ખટકો રાખી હેંડતા હોય કહેતી એ રોડ ઓળંગી આથમની બાજુ ચાલવા લાગી. માથે ટોપલી અને કાચડો વાળીને ચાલતી તેના ભળાવદાર પગ રશ્મિને રસ્તાથી વેગળો કરી મૂકતા હતા. તેની પડખે રહીને ચાલતો આરીફ રેશમમાં લપેટેલા કાચના ટુકડાની માફક હીરાનો બૂમ પેદા કરતો હતો. તેના મનમાં અનવરના શબ્દો ચુવાડાની જેમ સતત જમતા હતા. કેશી જેમ જેમ જંગલની વાંકી ચૂકી કેડીઓ પર પગ મૂકી જતી હતી એમ એમ એના પગમાં જોમ વધતું જતું હતું. સાંકડી કેરીની આજુબાજુ ઉગેલા શિમળાના ઝાડ નાના નાના ભાલા લઈને ઊભેલા સૈનિકો જેવા લાગતા હતા. વળાંક પર ધાર ઉતરતા કેરડા અને કંથીની જાડીમાંથી ઓચિંતા ઉડતા તેતર તેમની છાતીના ધબકારા વધારી દેતા હતા. કોઈ કોઈ ઝાડની સૂકી ડાળ પર બેઠેલી ચીબરીઓ એકાએક ઉડીને આવી બેઉના માથા પર ચકરાઓ લઈ પાછી વળી જતી હતી. જંગલમાંથી આવતા અવાજો સિવાય ત્રણેય જણા વચ્ચે મૌન છવાયેલું હતું. મનમાં વારા ઘડીએ ડોકાતા દૃશ્યો અટકાવવા આરીફે વાત શરૂ કરી. આ જંગલમાં એકલા જતા આવતા બીક નથી લાગતી? બીક છે ની સાહેબ, આ કીડીએ હેંડી હેંડીને તો અમારા પગ ઘાઈ ગયા છે. માણસ તો ઠીક, જાનવર મુદ્દલમને ઓળખે. બોલો, હજી કેટલું ચાલવાનું બાકી છે?
આંખોની ભ્રુકુટી ભેગી કરી રશ્મિને વાત કાપી. તેના પ્રશ્નને અધવચમાં જ ઝીલી લીધો હોય એમ, આ સામે દેખાય એ જ મારું ઘર, અહીં હું ને મારી જેઠાણી રહીએ છીએ, કહેતા એણે છાતી પર વળેલો પડછો લૂછ્યો. રશ્મિન એ જોઈ રહ્યો ને છુપાતી નજરે આરીફ પાસેથી થેલીમાંથી કાળા મીણ જેવું કશુંક લઈ મોઢામાં મૂક્યું. નાની ટેકરીના ઢોરા ઉપર સરેકડાની બાંધેલી એક ઝૂંપડી ઝાંખા અજવાળામાં તગતગતી હતી. તેની ઉપર ઢાંકેલું ભૂરું મીણ્યું હોડીથી છૂટા પડેલા સડ જેવું એકલું ફગફગતું હતું. તેનાથી સહેજ દૂર દેશી નળિયાવાળું ખળેથી દોડેલું બીજું એક ઘર ફાગણ મહિનામાં ન મોરેલા ખાખરા જેવું બિહામણું લાગતું હતું. રશ્મિની નજર ઘરને જોયું ન જોયું કરીને પાછી વળી બે હાથે ટોપલી પકડીને ઊભેલી કેશીની ફાટું થતી તંગ છાતી પર ચોંટી ગઈ. ઢળતા અજવાળામાં કેશીને તેની આંખોમાં ઉતરી આવેલો ભાર કઠ્યો. ત્યાં આરીફ બાજુ ફરી કહેવા લાગી, આનાથી થોડે આગે મારું ગોમ, જંગલમાં રહીએ છીએ, પણ ભગવાન માતાજીની દયાથી હજી લગન કોઈ જનાવરે વર્તાય નથી અમને. ઓહો એમ? રશ્મિ ગાલમાં હશું. તેના હસવા પાછળનો ભરમ પારકી ગઈ હોય એમ તેને છણકો કર્યો. ખોટું થોડું કહેતા હશું? મને ખાડે ના આવે તો કોઈ જાનવર બતાવે નહીં, સાચું કે ખોટું? વારા ઘડીએ પૂછાતા તેના સમર્થન પ્રશ્નનો જવાબ આપ્યા વિના જ રશ્મિને ચાલતા પાંદડામાં દટાઈ રહેલા પથરાને ઠેસ મારી ઉગાડો કરી દીધો. કેશી પ્રશ્નભરી નજરે એ જોતી રહી. ટેકરી ચડી ત્રણેય જણા ઝૂંપડી નજીક પહોંચ્યા. પગ તળે હવે કેડી સૂજે એટલું જ અજવાળું બાકી રહ્યું હતું. જતા વેત તેને ઝૂંપડીની આસપાસ બનાવેલા વાડાનો ઝાંપો ખોલ્યો. હું તો તમને એ કહેવાનું ભૂલી ગઈ કે અમારે અહીં હજુ વીજળી નથી આવી. આ સામે દેખાય એ જ ઘરોમાં વીજળી છે, બાકી બીજે ચોય નથી. અમે માગણી કરી તો કે તમારા ઘર ગોમતળમાં નથી આવતા, વીજળી હાલવામાં ગોમતળ ને બોમતળ એવું તે કાંઈ હોતું હશે? કહેતા તેને ઝૂંપડીની બહાર રોપેલી થાંભલીએ ભરાવેલું ફાનસ સળગાવ્યું. ટોપલી દેવા નીચે મૂકી વાડામાં એક કોરે ઊભો કરેલો ખાટલો ઢાળ્યો. લ્યો નિરાતે બેહો, હું હમણાં દૂધ લઈને આવી, કહી એ ભદ્રાના ઘર બાજુ ઉપડી. ખડીથી દોડેલા ઘરની પડસારમાં વચ્ચોવચ ભદ્રા ખાટલો ઢાળી હાથમાં માળા ફેરવતી ઉખરાટે બેઠી હતી. તેનું પ્રમાણ કરતાં વધારે જાડું લાગતું શરીર દીવાના માંદલા પ્રકાશમાં ડરામણું લાગતું હતું. તેના કપાળ પરનો ચાંદલો લીંપણમાંથી ઉખડી ગયેલા પૈડાના બી જેવો કાળો બમણો દેખાતો હતો. કોણી સુધી પહેરેલા તેના હાથી દાંતના બલોયા માળા ફેરવવાના લય સાથે ઝીણું રણકતા હતા. તેના ઘર આગળ વાવેલી રાયણ પર બેઠેલા પક્ષીઓની હગારથી આંગણામાં સહન ન થાય એવી વાસ ફેલાયેલી હતી. ઘરની પડખે ટેકરીના ઢોરા ઉપર આવેલા કોક ઝાડની બખોલમાં કોઈ માંદું પક્ષી ધીમું કણસતું હતું. કેશીને પોતાના આંગણામાં ઊભેલી જોઈ એ માળા ફેરવતા અટકી ગઈ. આય કેશી આય, કોને ઘરે લઈને આવી છે કવેળાએ? દૂર ઘર હોવા છતાં જાણે બધી જ ખબર રાખતી હોય એમ ભદ્રા ખાટલાના પાયે માળા ભરાવતા બોલી, પરદેશી છે બચારા, એમની ગાડી રસ્તામાં કહોદ પડી હતી એટલે લેતી આવીશું. પરદેશી છે?
ચોના છે એ તો ખબર નથી, પણ રસ્તામાં અટવાના હતા એટલે કશું પૂછ્યા કાશા વગર લેતી આવી છું. થોડું દૂધ પડ્યું હોય તો આલો. દૂધ તો આલું, પણ એક કોમ ન કરે. ભદ્રા કશીક વેતરણ કરતી હોય એમ ઠાવકાઈથી બોલી. બોલો ને. લક્ષ્મી ઘરે ચોલ્લો કરવા આવી છે, એને પાછી ના ધકેલી દે. એટલે હું વળી હામે ચાલીને શિકાર ઘેર જમાયો. કોઈ સમજી? ઊંડેથી બોલાયેલા ભદ્રાના શબ્દોનો તાગ મેળવવા એને આંખો તાણી મગજ પર જોર આપ્યું. ધીમે ધીમે તાર જોડાતા લાગ્યા. તાગ મળતા તેને ભદ્રાને ધતલાવી નાખી. માનેક જેવા રતનને પોતાના સવારત ખાતર થોડું નંદવી નખાય એટલી બધી હું નીચ નથી. તારે તારા ધણીને હાજુ કરવો છે કે નહીં? કરવો છે, પણ ને બણ આમાં જો કશું વધારે કરવાનું છે. આ કાળો દોરો આલ એ ગમે એ એકના પગના અંગૂઠે બાંધી દેવાનો છે. બાંધી દેવાનો છે એટલે આ ઘેટા બકરા થોડા છે? મને આવું કામણ કુમણ ના ફાવે, સમજ્યા? હું તો એમને ડાક્ટર પાસે લઈ જવાની છું. શહેરમાં ડાક્ટર પાસે રૂપિયા છે. મહિનાથી તૂટીને મરી જઈ તોય કેટલા ભેગા કર્યા કે હજુ એ હજારો છે. વિચારજે, તારું આ બરડે ચોટી ગયેલું પેટ ધણી વગર પછી કોણ દર લાવશે? ભદ્રાની વાત કેશની ઈતરડીની માફક ચોંટવા લાગી. તેને કમરે ખોસેલો સાટાનો છેડો આગો કરી પોતાનો અડવો હાથ પેટ પર ફેરવ્યો. ખાડો થઈ ગયેલા પેટને જોતા એનાથી નિસાસો નંખાઈ ગયો. એ જોઈ ભદ્રા કશું બોલ્યા ચાલ્યા વિના ઊભી થતાં કોઠલામાંથી દૂધ ભરેલું કાળું માટેનું બશેરું લેતી આવી. લે આ બશેરું ને લે આ દોરો. કીધું એમ કરજે, હાકું જોઈતું હોય તો, સમજી? બશેરું હાથમાં લેતા કેશીના માનસ પટ પર એક સામટા હજારો વિચાર ઉમટી આવ્યા. રાત પડી ગઈ હતી, છતાં પાછા વળવા એના પગ રાજી ન હતા. એણે પરાણે પગ ઉપાડ્યા. ઉગમની બાજુએથી તેરસો ચંદ્રમાં પૂનમની રાત જેવો ઉગી નીકળ્યો હતો. રસ્તામાં ભદ્રના શબ્દો વંટોળની માફક તેની આજુબાજુ ઘુમરાવા લાગ્યા. તે ચાલતા ચાલતા ઊભી રહી ગઈ. તેના મનમાં પોતાના જ વિચારો સામ સામે આવી ખોડલાની માફક ફૂટવા લાગ્યા. નહીં, તોય આજ મહિનો થવા આવ્યો. આ મંગળવારે નહીં લઈ જવું તો બધું કર્યું પોણીમાં જશે. લઈ જવાની ચો ના છે, પણ શહેરના ડાક્ટરો તો મોઢું ફાડીને બેઠા છે. મુઆ ભદ્રા કાંઈ ખોટું નથી કહેતી. એ ગમે તેટલી હાચી હોય તોય એ કેમ થોડું કરાય? ના કરાય એ સાચું, પણ નહીં કરું તો? ઈયળની માફક ઉપર ચડતા વિચારો ખંખેરવા તેને માથું હલાવ્યું, પણ બગાઈની જેમ ઉડીને પાછા ચોંટી જતા વિચારો કેમે કરીને છૂટા પડતા ન હતા. ફરી તેને ચાલવાનું શરૂ કર્યું. વરાંડ પર ખેરના ઝાડ ફરતે ચડેલી ઉદય જોઈ તેને પોતાના બાપા યાદ આવી ગયા. એ પોતાને ત્યાં રાતવાસો કરવા આવતા ત્યારે શિખામણ આપતા હોય એમ કહેતા, જો બેટા, આ મેલા લોકનો કોઈ દન વિશ્વાસ નહીં. મજૂરી કરી ખાજે, પણ કોઈ દન કોઈનું ખોટું ના કરતી. મેં સાંભળ્યું છે કે તારી આ જેઠાણી ચોકથી વિદ્યા શીખી લાવી છે. જેટલાય લોકોને દોરા બાંધીને એ ન કરવાનું કરી નાખે છે. એ સાચું હોય તો એનાથી આગી રહેજે બાપા. કેશી વધારે તો નહીં, પણ 7 ચોપડી ભણેલી.
એ આવા જંતર મંતરમાં માનતી નહીં, અને એટલે જ એણે બાપાની વાત કદી ગંભીરતાથી લીધી નહોતી. એના બાપાના ગુજરી ગયાના એકાદ વર્ષ પછી જ્યારે ગામ લોકોએ બધાને નાત બહાર મૂકવાનું ફરમાન કર્યું, ત્યારે પંચની અમાન્ય ખાતર એ વખતે કશું બોલી નહોતી. પણ પંચ વિખરાયું એ સાથે એ પોતાના ધણી સુક્રમ સાથે જેઠાણીને લઈ ગામ બહાર નીકળી ગયેલી. જેઠ કોઈ ખટારામાં ડ્રાઈવરની નોકરી કરતા, એટલે એમના ઘરે આવવાનું કોઈ ઠેકાણું રહેતું નહીં. ટેકરી ઉપર એમની ગેરહાજરીમાં કેશી ને સુક્રમ જ એની પડપૂછ રાખતા. પણ જ્યારથી સુક્રમ માંદો પડ્યો અને દેશી દવાઓ કરવા છતાં સાજો થતો ન હતો, ત્યારથી એને એના બાપાની વાત સાચી લાગવા માંડી હતી. એ પાછી આવી એટલામાં તો બેઉ જણ જ્યારે ટેકરી ચડી થાકી ગયા હોય એમ ઘસઘસાટ ઊંઘતા હતા. એમને કાચી ઊંઘમાંથી ઝઘડવાનું મુનાસિબ ન લાગતા એણે ચા બનાવવાનો વિચાર માંડી વાળ્યો. ઘરમાં જઈ ગળામાંથી થોડું પાણી પીધું. પાણીનો સ્વાદ થોડો અજુગતો લાગ્યો, છતાં ગળામાં પડતો શોષ રોકવા તેને ફરી આખો લોટો ગટગટાવી દીધો. કથરોટમાં લોટ કાઢ્યો, પણ શરીરમાં કશાક વેણા ચૂંટા શરૂ થતાં રોટલો કરવાનું પડતું મૂક્યું. પછી વાટકામાં દૂધ કાઢી પાછલા ખંડમાં ગઈ. સુક્રમ જાણે કેટલાય દિવસનો ઉજાગરો હોય એમ ધીમા શ્વાસ ભરતો સૂતો હતો. ખાટલામાંય ન દેખાતું તેનું હાડપિંજર જેવું શરીર જોયું તેનાથી ડૂસકું નખાઈ ગયું. એ વાટકો ખાટલા નીચે મૂકી આંખો લૂછતી લૂછતી પાછી વળી ગઈ. પાણિયાના પાસે આવી આડી પડી. થોડી જ વારમાં એની આંખોમાં ભાર ઉતરવા લાગ્યો. પોપચા બંધ થતાં જ જંગલની જગ્યાએ તેને છૂટા છવાયા કારખાના દેખાવા લાગ્યા. કેરીની જગ્યાએ સાપ ઉપર સાપ પડ્યા હોય એવા કાળા રસ્તાઓ ઉભરાવા લાગ્યા. એ રસ્તાઓ ઉપર રિક્ષાઓ અને મોટી ગાડીઓ કશા હેતુ વગર અવર જવર કરતી દેખાવા લાગી. રોડની એક બાજુએ કચરા પેટીઓ કચરાની ઉલટી કરતી હોય એમ નજરે પડવા લાગી. મોટા દવાખાનામાં સફેદ કપડાં પહેરેલો કમ્પાઉન્ડર સુક્રમને હાથ ઝાલીને ડૉક્ટર પાસે લઈ જતો હતો. ડૉક્ટર કહી રહ્યા હતા, સુક્રમના બધા રિપોર્ટ નોર્મલ છે, હવે ગભરાવાની જરૂર નથી. કેશી હસતા મોઢે હાથમાં ન માય એટલા રૂપિયા કાઢીને ડૉક્ટરને આપી રહી હતી. ડૉક્ટર એ લેવાની ના પાડતા હતા. એ આગ્રહ કરીને પૈસા ટેબલ ઉપર મૂકી દેતી હતી. બરડે ચોંટી ગયેલું તેનું પેટ હવે ઉપસી આવ્યું હતું. ઝૂંપડીની જગ્યાએ પાકું મકાન બની ગયું હતું. ઘર ગામતરમાં ન હોવા છતાં વીજળીવાળા પોતાના ઘર આગળ વીજળીના થાંભલા નાખી ગયા હતા. પોતે ટીમરું લઈને સડકની એક બાજુએ દુકાનમાં બેઠી બેઠી કોઈ જાણીતું ગીત ગણગણતી હતી. બધા ગ્રાહકો સામે ચાલીને તેની પાસેથી ભાવ કરાવ્યા વિના જ ટીમરું લઈ જતા હતા. ટીમરું તોડતા કોણી સુધી પહેરેલા તેના હાથી દાંતના બલોયા ઝીણું ઝીણું રણકતા હતા. કોઈનો અણસારો વર્તાતા જપ દેતા એની આંખ ઉગડી ગઈ. મનને ટાઢક આપતા દૃશ્યો ધીમે ધીમે ઓઝલ થવા લાગ્યા. તેને ધ્રાસકો પડ્યો. તેને ઝીણી આંખો કરી ફરતે જોયું. આજુબાજુ પહેલાના જેવો જ કાળો અંધકાર છવાયેલો હતો. બહાર આથમતા ચંદ્રમાનું પીળાશ પડતું અજવાળું ઝાડવાના પડછાઈને ડાકતું ચારે કોર ફેલાયેલું હતું. સરેકડામાં ભરાઈ રહેલા તમરા પોતાની હયાતીને સાક્ષી પૂરતા હોય એમ મોટેથી બોલતા હતા. નીચે તરટીમાં હરાયું કોઈ ઢોર વારે ઘડીએ
ઊંચા સાદે સાંભળતું હતું. એ બેઠી થવા ગઈ ત્યાં એને લથડિયું આવી ગયું. શું થતું હતું એનો એને જરાય અંદાજ આવતો ન હતો. એ પાણિયારેનો ટેકો લઈ બેઠી થઈ. ધીમા પગલે બહાર આવી. ભદ્રના ઘર બાજુ જતી કેડીએ ઝાડ પર કોઈ રાની બિલાડું ચડી ગયો હોય એમ બધા પક્ષીઓ ભયભીત થઈ ચીચરીઓ પાડતા હતા. એ રશ્મિના પગ પાસે આવીને થોડી વાર ઊભી રહી. તેનું માથું ફાટું ફાટું થઈ રહ્યું હતું. માથાનો ભાર સહન ન થતા એ અટવાતા પગે પાછી આવી. ભોંય પર આડી પડી. તેની જાન બહાર આંખોના પોપચા ફરી બખાવા લાગ્યા. ઓચિંતો કોઈ ઓળો પોતાની ઉપર ઝૂકતો હોય એમ તેને લાગ્યું. એ ઓળો હમણાં જ જોયેલા દૃશ્યમાનો હતો કે અલગ એ એને સમજાતું ન હતું. તેની ઉપસીની છાતીનો ગરમ ભાગ એકાએક કોઈની કઠોળ છાતીમાં ઓગળવા લાગ્યો. સાથળનો ભાર બીવડાઈ ગયો હોય એમ એ જમીન સાથે ચોંટવા લાગ્યા. મેઢાની નીચે વારા ઘડીએ થતો સ્પર્શ તેને આનંદ આપતો હતો કે દુઃખ એ એને સમજાતું ન હતું. પાછલા ખંડમાંથી આવતો વાટકાનો ટપ ટપ અવાજ એવા જ બીજા અજુગતા અવાજમાં જાણે દબાઈ જતો હતો. એનું આખું શરીર ઓચિંતું દબાઈ જઈ થોડી જ વારમાં છૂટું પડી ગયું. તરેટીમાંથી આવતો પેલા હરાવાનો અવાજ શાંત પડી ગયો હતો. ઉગતા સૂરજનો તડકો આંખે અડતા તેની આંખ ખુલી ગઈ. તે હાથનો ટેકો લઈ બેઠી થઈ. એનું આખું શરીર કોઈએ ગધડી નાખ્યું હોય એમ દુખતું હતું. થોડું ચાલી ત્યાં પાણિયારા પાસે ખાલી થયેલી કાળી થેલી પગમાં અટવાઈ. એને છૂટી પાડી એ ઉતાવળા પગલે બહાર આવ્યો. જોયું તો ખાટલો ખાલી પડ્યો હતો. ભદ્રના ઘર તરફ જતા રસ્તે રાની બિલાડો કોઈ પક્ષીનો શિકાર કરીને જતો રહ્યો હોય એમ એ બાજુના ઝાડવા શાંત થઈ ગયા હતા. ખાટલા નીચે સાપના કરણી માફક ગૂંચવું વળીને પડેલા કાળા દોરાને જોતા એ મનમાં બબડી, હારું થયું જતા રહ્યા, નહીંતર આ ભદ્રાણીનો કશો વિશ્વાસ નહીં. સમાપ્ત.